નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો ગઈ વખતે આપણે જોયું હતું કે ડુ એઝ ડાયરેક્ટેડ જે છે એ 4 પ્રકારે અસ્તિત્વમાં આવે છે. એક, ચેન્જ ધ ટેન્સ. બીજા નંબરે ચેન્જ ધ પર્સન. ત્રીજા નંબરે ચેન્જ ધ નંબર. ચોથા નંબરે ચેન્જ ધ જેન્ડર. એમાં ચેન્જ ધ ટેન્સ આપણે લઈએ છીએ. આ વિડીયોની અંદર ચેન્જ ધ ટેન્સના હું તમને સૂત્ર તરીકે આપી દઉં છું અને સૂત્ર તરીકે બધા ચેન્જીસ હું કરાવીને એક પેરેગ્રાફનું ઉદાહરણ તમને આપવું છે કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમને એક્ઝામની અંદર કોઈ પ્રોબ્લેમ ન થાય. આજે તમે મારી સામે નથી એટલે મારે આ બધું કરાવવું પડે છે. નહીંતર હું થોડોક તમારો સ્ટાન્ડર્ડ, કેમ કે મને ખબર નથી તમે 10મા ધોરણમાં ક્યાંથી આવો છો, કઈ રીતે ભણ્યા છો, એટલે હું તમને સાવ સહેલી ટેકનિકથી ભણાવું છું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ચેન્જ ધ ટેન્સ. ચેન્જ ધ ટેન્સ. કાળમાં થતો ફેરફાર. અહીંયા આપણે જોઈએ કાળમાં થતો ફેરફાર. કાળમાં થતો ફેરફાર. ચેન્જ ધ ટેન્સ. કાળમાં થતો ફેરફાર. હવે જો જે કાળમાં ફેરફાર થાય છે આ પ્રકારની રચનામાં કર્તા કે કર્મમાં ફેરફાર થતો નથી, માત્ર અને માત્ર ક્રિયાપદમાં ફેરફાર થાય છે. અને હું એવું ઈચ્છું છું વિદ્યાર્થી મિત્રો, આ ક્રિયાપદની રચના કાળને તમે બરાબર એક્ઝેક્ટ કરી નાખો, કેમ કે બધી જ વસ્તુ કાળ ઉપર આધારિત છે. આના પછીનું ચેપ્ટર આપણે લઈશું ફ્રેમ ધ ક્વેશ્ચન, એ કાળ ઉપર જ આધારિત છે. એટલા માટે તો જો નેક્સ્ટ, આ પ્રકારની રચનામાં ફર્સ્ટ પોઈન્ટ, આ પ્રકારની રચનામાં કર્તા કે કર્મમાં ફેરફાર થતો નથી. ફેરફાર થતો નથી, પરંતુ માત્ર ક્રિયાપદમાં ફેરફાર થાય છે. પરંતુ માત્ર ક્રિયાપદમાં ફેરફાર થાય છે. તો આ પ્રકારની જે રચના હોય એ રચનાની અંદર હંમેશા કર્તા કે કર્મમાં ફેરફાર થતો નથી, પરંતુ માત્ર ક્રિયાપદમાં ફેરફાર થાય છે. એમાં માત્ર ને માત્ર હંમેશા જે કંઈ ફેરફાર થશે તે ક્રિયાપદમાં થશે. એટલે આપણે હવે એવું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે હું એ કાળનું નામ લખીશ, એનું સૂત્ર લખીશ, અહીંયા એનું વાક્ય લખીશ, અને પછી તમે જો ક્રિયાપદમાં ફેરફાર, અને પછી છેલ્લે આપણે વિદ્યાર્થી મિત્રો એક પેરેગ્રાફ લખવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. વન પેરેગ્રાફ I can introduce you, કે કેવી રીતે એમાં આપણે ચેન્જ ધ ટેન્સ કરીએ છીએ. તો જો નેક્સ્ટ, સાદો વર્તમાન કાળ. જો સાદો વર્તમાન કાળ, તો સાદો વર્તમાન કાળમાં તમારે એટલું જ યાદ રાખવાનું, ક્રિયાપદ કયું આવે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું, આજુબાજુ કર્તા અને કર્મ. તો જો કર્તા પ્લસ
ક્રિયાપદનું મૂળરૂપ, ક્રિયાપદનું મૂળરૂપ અથવા તો એસ કે ઈએસ વાળો, એસ કે ઈએસ વાળો રૂપ પ્લસ કર્મ. જો કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ. તો અહીંયા તમે જુઓ છો હી લર્ન્સ ઇંગ્લિશ એમ થઈ જાય છે, હી લર્ન્સ ઇંગ્લિશ. તો અહીંયા આપણે જોઈએ હી લર્ન્સ ઇંગ્લિશ, હી લર્ન્સ ઇંગ્લિશ એમ જોઈએ. તો અહીંયા આપણે જોઈએ છીએ તેમ હી લર્ન્સ ઇંગ્લિશ એમ બની જતું હોય છે. પછી તમે જો ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ આઈએનજી પ્લસ કર્મ. કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ આઈએનજી પ્લસ કર્મ. તો જો કર્તા આવશે પ્લસ એમ ઇઝ આર, એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ આઈએનજી, ક્રિયાપદ આઈએનજી પ્લસ કર્મ. કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ આઈએનજી પ્લસ કર્મ. હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ, હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ, હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ આમ બની જાય છે, હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. તો જુઓ અહીંયા તમે જુઓ છો ઇઝ લર્નિંગ બની જાય છે, હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ, હી લર્ન્સ ઇંગ્લિશ, હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ એમ બની જતું હોય છે. પછી તમે જુઓ છો પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો અહીંયા જો તમે સાદા વર્તમાન કાળમાં આ કર્તા ને આ કર્મ સમાન છે, અહીંયા આ કર્તા ને આ કર્મ સમાન હોય, પણ ચેન્જ થયો ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસમાંથી એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ આવે છે. અહીંયા લર્ન્સમાંથી ઇઝ લર્નિંગ થયું. હું આ વસ્તુ તમારા મનની અંદર, મારો ઇન્ટેન્શન બહુ સાચો છે, ઘુસાડી દેવા માંગુ છું. તમે સમજો વિદ્યાર્થીઓ, તમે સામે નથી એટલે હું તમને પૂછી નથી શકતો, એટલે હું રિપીટેડલી તમને ભણાવીને ઘુસાડું છું, એકનું એક ભણાવી. પછી જો પૂર્ણ વર્તમાન કાળ કર્તા પ્લસ હેવ કે હેઝ પ્લસ V3 પ્લસ કર્મ. કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ કર્મ. જો he has learned English, he has learned English. જો તો એવી વસ્તુ અહીંયા જોવા મળે છે, has learned બની જાય છે. તમે જો he learns English, he is learning English અને he has learned English એમ બની જતું હોય છે. સાદો વર્તમાન કાળ he learns English, ચાલુ વર્તમાન કાળ he is learning English, પૂર્ણ વર્તમાન કાળ he has learned English એમ બની જતું હોય છે. આ એક બાબત તમે ખાસ સમજી લેજો. હવે જો સાદો ભૂતકાળ, સાદો
ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર પછી છેલ્લે આપણે પેરેગ્રાફ જોવો છે વિદ્યાર્થી મિત્રો. સાદા ભૂતકાળની અંદર કર્તા પ્લસ ક્રિયાપદનું બીજું રૂપ, ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ઈડી વાળું રૂપ, ઈડી વાળું રૂપ પ્લસ કર્મ, પ્લસ કર્મ. અહીંયા તમે જુઓ છો હી લર્ન્ડ ઇંગ્લિશ, હી learned English, he learned English. અહીંયા તમે જુઓ તો કર્તા છે, પછી ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ઈડી વાળું રૂપ પ્લસ કર્મ, he learned English. આ જોઈ લો તમે. ત્યાં તમે જુઓ છો કે ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ઈડી વાળું રૂપ જે છે તે સામાન્ય રીતે મૂકવામાં આવતું હોય છે. પછી જુઓ ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ કર્તા પ્લસ પ્લસ વોઝ વેર, વોઝ કે વેર પ્લસ ક્રિયાપદ આઈએનજી પ્લસ ક્રિયાપદ આઈએનજી પ્લસ કર્મ. અહીંયા જુઓ હી વોઝ લર્નિંગ ઇંગ્લિશ, હી વોઝ લર્નિંગ, he was learning English, he was learning English. બરાબર. તો અહીંયા તમે જુઓ છો ત્યાં વોઝ લર્નિંગ બની ગયું હોય છે, he was learning English. આ તમે ખાસ ધ્યાન રાખી લેજો, he was learning English. બરાબર. પછી આપણે જોઈએ છે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ કર્તા પ્લસ હેડ પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ત્રીજું પ્લસ કર્મ. તો કર્તા આવે છે, ત્યારબાદ હેડ આવે છે, હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ, પદનું ત્રીજું રૂપ પ્લસ કર્મ. કર્તા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ પ્લસ કર્મ. he had learned English, he had learned English. જો તો ત્યાં હેડ લર્ન થઈ ગયું. ટૂંકમાં આ પ્રકારે આખા પેરેગ્રાફના ક્રિયાપદ બનાવી દેવાની પ્રક્રિયાને હંમેશા ચેન્જ ધ ટેન્સ કે હું સાદો ભવિષ્યકાળ લખું છું, પછી આ નીચે હું તમને પેરેગ્રાફનું એક એક્ઝામ્પલ આપીશ વિદ્યાર્થી મિત્રો, અને એ એક્ઝામ્પલ તમને જે હું પેરેગ્રાફનું આપીશ એ પેરેગ્રાફના એક્ઝામ્પલના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જશું. તો પછી સાદો ભવિષ્યકાળ હોય, સાદો ભવિષ્યકાળ હોય તો એને આપણે કઈ રીતે કરી શકીએ એ આપણે જોવાનું છે. તો જુઓ સાદો ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ ક્રિયાપદ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. અહીંયા જોઈએ he will learn English, he
will learn English. He will learn English. એમ બની જાય છે. He will learn English. એમ આખી વાક્ય રચના બની જશે. તો will learn તમારે હંમેશા યાદ રાખવાનું છે કે will learn ની મદદથી રચના બને છે. તો હવે એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે જોઈએ વિદ્યાર્થી, હવે જો હું તમને એક પેરેગ્રાફ આપું છું, કિશન સ્પીક્સ ટ્રુથ સો એવરીબડી પ્રેઝીસ હિમ. કિશન સ્પીક્સ ટ્રુથ સો everybody keeps trust in him. So everybody keeps trust in him. પછી જો all respect him really he has a good ideology. He has a good ideology. Jo, start this way, Kishan spoke. Start this way, Kishan spoke. જો વિદ્યાર્થી મિત્રો, હવે આમ તમને પરીક્ષામાં હશે, તમે જોયું. તો હવે જો હું લાલ પેનથી તમને સમજાવીશ. અહીંયા કિશન જે છે, જોજો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે જ જોજો. એ જ કિશન અહીંયા આવ્યું, પણ અહીંયા જે સ્પીક્સ છે તો અહીંયા એનું સ્પોક થઈ ગયું. ઘણી વખત કેવું બને વિદ્યાર્થી મિત્રો, એમ હોય એવરીડે કિશન સ્પીક્સ ટ્રુથ, તો ટુમોરો કરી નાખ્યો હોય, સ્ટાર્ટ ધીસ વે ટુમોરો, તો ભવિષ્યકાળ કરી નાખવાનો. સમયાંધી રાખ્યો હોય, યસ્ટરડે આપ્યો હોય તો ભૂતકાળ કરી નાખવાનો. ઘણીવાર ચેન્જ ધ ટેન્સ તમારે લાસ્ટ યર, પ્રીવિયસ યર એમ કરીને તમને વર્તમાનકાળ અને ભૂતકાળની અંદર રાખતા હોય છે. એ તમને વર્તમાનકાળ અને ભૂતકાળની અંદર હંમેશા એ તમને મૂકતા હોય છે. તો આને જ તમારે આન્સરની અંદર જો બનાવવું હોય વિદ્યાર્થી મિત્રો, તો જો હું લખું છું આન્સર ઇઝ ઇક્વલ ટુ, જો આન્સર કિશન spoke truth, Kishan spoke truth, so everybody praised, kept trust on him, kept trust on him. Everybody kept trust in him also. In એમાંની કઈ ચેન્જીસ કરે? In him. All respected him. All respected. જો વિદ્યાર્થી મિત્રો, બધા જ કાળ હું કેવી રીતે ચેન્જ કરું છું દરેકે દરેક વાક્યમાં, એટલા માટે વિદ્યાર્થી મિત્રો હું એમ કહું કે ટુમોરો કિશન વિલ સ્પીક ટ્રુથ, એનું એમ કીધું હોય તો
સ્ટાર્ટ ધીસ વે યસ્ટરડે તો વિલ સ્પીકનું સ્પોક થઈ જાય. સ્ટાર્ટ ધીસ વે એવરી ડે તો કિશન સ્પીક્સ થઈ જાય. સ્ટાર્ટ ધીસ વે નાવ તો નાવ કિશન ઇઝ સ્પીકિંગ થઈ જાય. તો સમય ઉપર બહુ મહત્વની વસ્તુ છે. ઓલ રિસ્પેક્ટેડ હિમ, રિયલી હી હેડ એ ગુડ આઈડિયોલોજી. હેવ હેઝ હોય તો હેડ થઈ જાય, એમ ઇઝ આર હોય તો વોઝ વેર થઈ જાય. રિયલી હી હેડ ગુડ આઈડિયોલોજી. હવે જો હું તમને દરેકના ટાઈમ ફેક્ટર લખાવી દઉં છું. ડેઇલી એવરીડે હોય, ડેઇલી સ્ટાર્ટ ધીસ વે કે એવરી ડે હોય, એવરી શબ્દ હોય, એવરી ડે, એવરી વીક, તો હંમેશા એ કાળ બને છે સાદો વર્તમાન કાળ. નાવ રાઈટ નાવ હોય સ્ટાર્ટ ધીસ વેમાં તો એ બને છે ચાલુ વર્તમાન કાળ. પછી આપણે જોઈએ હંમેશા જસ્ટ નાવ હોય, જસ્ટ નાવ તો હંમેશા બને છે પૂર્ણ વર્તમાન કાળ. પછી જો યસ્ટરડે હોય કે લાસ્ટ હોય, યસ્ટરડે હોય, લાસ્ટ હોય, પ્રીવિયસ હોય, PREVIOUS, પ્રીવિયસ હોય તો એ બને છે ચાલુ ભૂત. સ્ટાર્ટ ધીસ વેમાં આ સમયથી પૂછાય વિદ્યાર્થી મિત્રો. પછી તમે જો THE and then એટ ધેટ ટાઈમ હોય, નહીં ચાલુ ભૂત નહીં, સાદો ભૂત. અહીંયા સાદો ભૂત. THE and that એટ ધેટ ટાઈમ હોય, એટ ધેટ ટાઈમ હોય તો એ ચાલુ ભૂત બને, ચાલુ ભૂત. બિફોર આફ્ટર હોય, બિફોર આફ્ટર સાથે વાક્ય આપી દીધું હોય તો એ પૂર્ણભૂત બને છે, પૂર્ણભૂત. ટુમોરો નેક્સ્ટ અગેન સૂન હોય તો એ સાદો ભવિષ્યકાળ બને. સ્ટાર્ટ ધીસ વેની અંદર આટલું તમારે હંમેશા યાદ રાખવાનું રહે છે કે ડેઇલી અને એવરીડે હોય તો સાદો વર્તમાન કાળ, નાવ અને રાઈટ નાવ હોય તો ચાલુ વર્તમાન કાળ હંમેશા બને છે. જસ્ટ નાવ હોય તો પૂર્ણ વર્તમાન કાળ, યસ્ટરડે હોય તો યસ્ટરડે હોય વિદ્યાર્થી મિત્રો કે લાસ્ટ હોય કે પ્રીવિયસ હોય તો હંમેશા સાદો ભૂતકાળ. એની જ સાથે THE and then અને એટ ધેટ ટાઈમ હોય તો ચાલુ ભૂતકાળ, બિફોર આફ્ટર હોય તો પૂર્ણ ભૂતકાળ, ટુમોરો નેક્સ્ટ અગેન સૂન હોય તો સાદો ભવિષ્યકાળ. આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ તેમ ચેન્જ ધ ટેન્સ અહીંયા પૂર્ણ થાય છે. કેવી રીતે ક્રિયાપદમાં ફેરફાર થાય છે આપણે જોયું. અહીંયા સ્પીક્સ હતું એટલે મેં ફેરફાર કર્યો અહીંયા કીપ્સમાં, પછી અહીંયા ફેરફાર કર્યો રિસ્પેક્ટમાં, અને અહીંયા ફેરફાર કર્યો હેઝમાં. જો અને એ ફેરફાર ભૂતકાળમાં કેવી રીતે કર્યો આપણે જોયું. મને એમ લાગે છે કે નેક્સ્ટ પીરિયડ આપણે ચેન્જ ધ પર્સનને આપશું. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.